ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે તાજેતરમાં સુરતની મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે સુરત પોલીસ કમિશનરની કચેરીની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને તેને સીસીટીવી રૂમની પણ તપાસ કરી અને શહેરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। ડીજીપી વિકાસ સહાયે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને ડીસીપી સહિતના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી। આ બેઠકમાં શહેરમાં ગુનાખોરી, ટ્રાફિક વ્યવસ્થા, સાયબર ક્રાઇમ અને નવા કાયદાઓના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। ઉપરાંત ડીજીપીએ પોલીસ કમિશનર કચેરીએ આવેલા અરજદારોની સમસ્યાઓ સાંભળી અને તેમની ફરિયાદોના નિરાકરણ માટે યોગ્ય દિશા નિર્દેશ આપ્યા હતા। સુરત પોલીસ કમિશનરની કચેરીની પણ મુલાકાત વિકાસ સહાય દ્વારા લેવામાં આવી હતી। પોલીસ કમિશનર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે પણ તેમના દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અનેક મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઈ હતી। ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે સુરતની મુલાકાત લીધી હતી। હાલમાં જે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તે અંગે પણ આ મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી। સુરત પોલીસ કમિશનર કચેરીની પણ મુલાકાત લીધી હતી અને સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું। તેમણે કંટ્રોલ રૂમની પણ તપાસ કરી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે તાજેતરમાં સુરતની મુલાકાત લીધી, વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી, કયા કયા મુદ્દે ચર્ચા થઈ? બિલકુલ તો ચોક્કસપણે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આજે સુરતની મુલાકાતે છે અને તેમના દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે અને અરજદારોને પણ સાંભળવામાં આવ્યા હતા। જે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે વહેલી સવારે જે અરજદારો આવ્યા હતા તમામ અરજદારોને એક પછી એક તેમના ચેમ્બરમાં પોલીસ કમિશનરના ચેમ્બરમાં બોલાવ્યા હતા અને વિકાસ સહાય દ્વારા તમામના એક મુદ્દાનું ધ્યાન લેવામાં આવ્યું હતું। એટલું જ નહીં પરંતુ સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેના પણ એક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। કારણ કે સચિન વિસ્તારમાં થોડા દિવસો અગાઉ જે રીતના વેપારીની હત્યા કરવામાં આવી હતી, ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો, એક પછી એક જે બનાવ સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ડીજીપી સુરત આવ્યા છે અને ખાસ કરીને સુરત પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી છે। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે તે મુલાકાત લેવામાં આવી હતી। ખાસ કરીને કંટ્રોલ રૂમ મારફતે શહેરના જે અનેક વિસ્તારોનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે લોકો કઈ રીતના નિયમોનું પાલન કરી રહ્યા છે તમામ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામ જે દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા। ખાસ કરીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ કરીને ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરત પોલીસ કમિશનર કચેરી જે વિકાસ સહાય આવી ચૂક્યા છે ત્યારે તેમને તમામ પ્રકારના જે કંટ્રોલ રૂમની મુલાકાત હોય કે અલગ અલગ જે રૂમની મુલાકાત કરવામાં આવી હતી। શહેરની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેના અથાગ પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને તમામ ડીસીપી કક્ષાના અધિકારી, એસીપી કક્ષાના અધિકારી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બેઠકના અંતે તમામને સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસ સ્ટેશનના તમામ જે કામગીરી વિશે પણ ડીજીપી દ્વારા રેકોર્ડ ચેક કરવામાં આવ્યા હતા। એક એક પીઆઈ કક્ષાના અધિકારીઓ પાસે તમામ રેકોર્ડ ચકાસવામાં આવ્યા હતા। કયા કામગીરી વધારે કરવામાં આવી છે તમામ પ્રકારની પૂછપરછ જે છે તે ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી। જી, જે રીતે સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, હાલમાં ખાડીપુરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જેના કારણે લોકોમાં રોષ છે, તે મુદ્દે ચર્ચા થઈ હતી ખરી આ મુલાકાત દરમિયાન? બિલકુલ ચોક્કસપણે હાલ તો બેઠક હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે કારણ કે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીજીપી વિકાસ સહાય અને જે સુરત શહેરના તમામ ડીસીપી કક્ષાના અધિકારી હાલ બેઠકની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પરંતુ જે ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને ખાસ કરીને જે ખાડીપુરની સમસ્યા જોવા મળી હતી ત્યારે ક્યાંક ને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે કેટલાક લોકો પોલીસથી પણ નારાજ હતા। એટલે તમામ જે પ્રશ્નોને નિવારણ। જી, આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી